हेलो बाळको, स्वागत है तमारू अपना विडियो लेक्चर संकीर्ण संयोजनों अथवा तो सवर्ग संयोजनों चेप्टर 9 धोरण 12 पार्ट 1। आ आपणो बीजो लेक्चर है सवर्ग संयोजनों माटेनो। लास्ट लेक्चर नी अंदर आपणे इंट्रोडक्शन शीख्या था अने वर्नरे कई रीते सवर्ग संयोजनों होय छे एवुं आपणे प्रयोग करीने बतावेલું હતું। વર્નરે કરેલા પ્રયોગને આધારે આપણે જે સમીકરણો સમજેલા હતા, જુદા જુદા ચાર રંગના સંયોજનો વર્નરે મેળવ્યા હતા કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચેની પ્રક્રિયાથી। સંયોજનો બે જ હતા, કોબાલ્ટ ક્લોરાઇડ ને એમોનિયા, પણ એમોનિયાના જુદા જુદા પ્રમાણને કારણે અલગ અલગ રંગના સંયોજનો બનતા હતા। તો અહીંયા સુધીની વાત આપણે પહેલા લેક્ચરમાં કરી હતી। આ છે આપણો બીજો લેક્ચર। આ લેક્ચરની અંદર આપણે વર્નરના સિદ્ધાંતની અભિધારણા ભણવાના છીએ। તો વર્નરના સિદ્ધાંતની અભિધારણા શરૂ કરતા પહેલા હવે આ રીતે લખેલા સંયોજનને આપણે બરાબર ઓળખતા શીખ્યા। આના દરેકે દરેક પાર્ટને, દરેકે દરેક સિમ્બોલ એ આપણે શીખી લઈએ એટલે આપણને હવે આગળ પાઠ ભણવામાં થોડુંક વધારે સરળ બનશે। તો નોટ અને પેન તમારી સાથે રાખો। આમાં એવી એવી બાબતો પણ હું તમને કહેતો જઈશ કે જે ટેક્સ્ટ બુકમાં ના હોય પણ આપણે શીખવા માટે જરૂરી હોય। તો ધ્યાનપૂર્વક નોટ કરતા જાજો। વિડીયો જરૂર લાગે ત્યાં પોઝ કરવાનો, જરૂર લાગે તો પાછો રિવાઇન્ડ પણ કરી અને આપણે ફરીથી જોઈ અને સાંભળી શકીએ। આ ઓનલાઈન એજ્યુકેશનનો આ એક ફાયદો ખરો કે તમે ધારો એટલી વાર એ વિડીયોને, એ વસ્તુને, ટોપિકને ફરી ફરીને શીખી શકો। સારું, તો અત્યારે આ રીતના લખેલા જે સંયોજન હોય એના આપણે દરેકે દરેક અંગને સમજવું છે। તો જોજો ધ્યાનથી। પહેલા આપણે આને ધ્યાનમાં લેશું। CONH3 6Cl3 એ સંયોજનના જુદા જુદા ભાગો એને આપણે ઓળખતા શીખીએ। હું અહીંયા અલગથી થોડુંક મોટું લખી લઉં છું। CONH3 6 અહીંયા લખું છું Cl। આ સંયોજન હવે એ સંયોજનમાં કઈ કઈ વસ્તુઓ શું સૂચવે છે એ બરાબર ધ્યાનથી જોજો। પહેલા તો આ એંગ્યુલર બ્રેકેટ, જે મોટો કાઉન્સ જેને આપણે કહીએ અંગ્રેજીમાં એંગ્યુલર બ્રેકેટ, આ એંગ્યુલર બ્રેકેટ ની અંદર લખેલું બધું એટલે કે આખે આખી વસ્તુ એને કહેવાય કોઓર્ડિનેશન સ્ફિયર। સ્ફિયર એટલે તો ગોળો થાય, સવર્ગ ગોળો એવું તમે કહી શકો। કોઓર્ડિનેશન સ્ફિયર આને કહેવાય। કોને? એંગ્યુલર બ્રેકેટ ની અંદર જેટલું છે એટલે કોઓર્ડિનેશન સ્ફિયર માં કોણ કોણ આવે? તો આ પણ આવે, અંદર લખેલું છે એ પણ આવે। આ કોઓર્ડિનેશન સ્ફિયર નો ભાગ નથી। આ જે બ્રેકેટમાં લખેલું છે ને કોઓર્ડિનેશન સ્ફિયર, એને જ પાછું શું કહેવામાં આવે? સંકીર્ણ આયન। આ કાઉન્સ ની અંદર લખેલું છે એ સંકીર્ણ છે। સંકીર્ણનો અર્થ થાય કોમ્પ્લેક્સ હોતું, અને આપણે એને સવર્ગ એવું પણ કહેશું, એટલે કે કોઓર્ડિનેશન। આમાં સવર્ગ સહસંયોજક બંધ બનેલો છે ક્યાં ઈ પણ આપણે હમણાં જોઈએ, એટલા માટે એને સવર્ગ સંયોજન એવું કહીએ છીએ। અને એની રચના નોર્મલ આયોનિક કે સહસંયોજક સંયોજન કરતા થોડીક નવીન અને જટિલ છે, સંકીર્ણ છે, એટલે સંકીર્ણ સંયોજન કહેવાય। ચાલો, હવે એક વાત નક્કી કે કોઈ પણ કોઓર્ડિનેશન સ્ફિયર ની અંદર આ તો હોવાનું જ, એને કહેવાય મેટલ। ઈ મેટલ આયનના રૂપમાં પણ હોય, ન્યુટ્રલ પણ હોઈ શકે। આ અહીંયા ધાતુ તટસ્થ પણ હોઈ શકે અને એ આયનના રૂપમાં પણ હોઈ શકે। અને ઓક્સિડેશન આ 0 પણ હોઈ શકે અને પ્લસ પણ હોઈ શકે। આ નેગેટિવ ન હોય ક્યારે એ નથી। ઓક્સિડેશન અહીં લખી નાખું, ઓક્સિડેશન નંબર કેન બી 0 ઓર પોઝિટિવ। મેટલ હોવાની જ કોઈ પણ કોઓર્ડિનેશન સ્ફિયરમાં એક મેટલ હોય। બીજું, એની સાથે જોડાયેલું જ્યાં કાઉન્સમાં લખેલું દેખાય છે બીજી વસ્તુ, એને કહેવામાં આવે લિગેન્ડ। લિગેન્ડનું ગુજરાતી લિગેન્ડ જ કરવાનું, એના માટે કોઈ અલગ ગુજરાતી શબ્દ નથી। લિગેન્ડ, મેટલ અને લિગેન્ડ બે વસ્તુથી કોણ બને? કોઓર્ડિનેશન સ્ફિયર। મેટલ ની સાથે એક અથવા એક કરતા વધુ પ્રકારના લિગેન્ડ જોડાઈને કોઓર્ડિનેશન સ્ફિયર બનાવે। આ મેટલને આવું પણ કહેવામાં આવે સેન્ટ્રલ મેટલ આયન। સેન્ટ્રલ નો અર્થ તો કેન્દ્રીય થાય,
હવે તરત આપણને ક્વેશ્ચન થાય કે એના માટે કેન્દ્રીય એવો શબ્દ શું કામ વાપર્યો? તો શરૂઆતમાં જ લખેલું છે સેન્ટર, એટલે તો વચ્ચે હોવું જોઈએ. પણ બાળકો આ અણુસૂત્ર છે. જો આનું આપણે બંધારણ બનાવીએ ને તો આ કેન્દ્રમાં આવે. હમણાં થોડીક વાર પછી આપણે એનું બંધારણ પણ બનાવશું. તો આ હતો સંવર્ગ આયન કોઓર્ડિનેશન સ્ફિયર અથવા તો સંકીર્ણ આયન. હવે એની સાથે જોડાયેલું આ એ તો Cl- છે એવા 3. એ જે છે ને આટલો પોર્શન એને કહેવાય કાઉન્ટર આયન. કાઉન્ટર આયન, કાઉન્ટર એટલે પ્રતિ આયન, વિરોધી આયન. આ માની લ્યો કે ધન હોય તો આ ઋણ, અથવા તો આમ કહી શકીએ. આ કેવું છે આપણે એમને ન ખબર પડે તો આના આધારે ખબર પડી જાય. Cl તો નક્કી માઇનસ જ હોય, તો કાઉન્ટર આયન નેગેટિવ છે, તો સંકીર્ણ આયન કેવો હશે? પોઝિટિવ. કેટલાક સંયોજનો એવા પણ હોય કે જેમાં કાઉન્ટર આયન પોઝિટિવ હોય, સંકીર્ણ નેગેટિવ હોય. જો એવું એક ઉદાહરણ લખો, તમારું બહુ જાણીતું ઉદાહરણ છે, પણ તમે એને કદાચ એ રીતના ક્યારેય જોયું નહીં હોય કે MnO4. આપણે એમાં બ્રેકેટ વગર લખતા હોય એટલે કદાચ ધ્યાનમાં ન આવ્યું હોય, પણ K12 છે, MnO4 ઈ સવર્ગ સ્પીસીસ છે. તો અહીંયા આ કાઉન્સ છે એ સંકીર્ણ આયન, K છે એ કાઉન્ટર આયન, અને K તો આપણને ખબર જ છે +1 હોય. તો આ કાઉન્ટર આયન +1 છે, તો સંકીર્ણ આયન અહીં કેવો હશે? -1. અહીંયા કાઉન્ટર આયન -1 વાળા 3 એટલે -3 છે, તો સંકીર્ણ આયન કેવો હોવો જોઈએ? +3. મગજમાં બેસે છે બાળકો? નવીન વસ્તુ છે પણ આ બધું ઓળખતા શીખી જાવ ને. એકદમ સિમ્પલ છે. અને સૌથી સહેલી અને સરળ વાત, કોઈ પણ અણુસૂત્ર લખેલું હોય મોલેક્યુલર ફોર્મ્યુલા, તેમાં નિયમ છે આયોનિક સંયોજનમાં પહેલા જે લખવામાં આવે એ પોઝિટિવ જ હોય, પછી લખવામાં આવે એ નેગેટિવ જ હોય. NaCl, Na+Cl-, CaO, Ca+2, O -2. પહેલા લખેલું હંમેશા પોઝિટિવ જ હોય. અહીં કાઉન્સ પહેલા છે, સંવર્ગ આયન પહેલા છે, પોઝિટિવ હશે, ક્લોરીન નેગેટિવ. અહીંયા કાઉન્સ પછી છે એટલે નેગેટિવ હશે, એની પહેલા લખ્યું પોઝિટિવ. તો સંકીર્ણ આયન નેગેટિવ પણ હોઈ શકે અને પોઝિટિવ પણ હોઈ શકે. એની સાથે જોડાયેલો કાઉન્ટર આયન પણ નેગેટિવ હોઈ શકે અને પોઝિટિવ પણ હોઈ શકે. હવે સેન્ટ્રલ મેટલ અને લિગેન્ડ ની વચ્ચે જે બંધ બનેલો હોય ને એવા બંધને સંવર્ગ બંધ કહેવાય. એટલે સેન્ટ્રલ મેટલ અને લિગેન્ડ વચ્ચે બનેલા બંધને સંવર્ગ બંધ અથવા તો કોઓર્ડિનેશન બોન્ડ કહેવાય. એટલે આ બેની વચ્ચે સંવર્ગ બંધ હોય. અને સંવર્ગ બંધ શું છે તમે સારી રીતના જાણો છો. ભૂલાઈ ગયું હોય તો એકવાર પાછું બોલી દઉં. જ્યારે કોઈ એક તત્વ પોતાના 2 ઇલેક્ટ્રોન બીજા તત્વની ખાલી કક્ષકમાં આપી અને એની હારે જોડાય ત્યારે જે બંધ બને એને સંવર્ગ બંધ કહેવાય. એટલે એ બંધમાં એ બંધન ઇલેક્ટ્રોનની જોડી જ હોય, એટલે કે એક યુગ્મ જ હોય, પણ એ જોડીના 2 ઇલેક્ટ્રોન એક જ તત્વના પરમાણુ આપેલા હોય. સાદી ભાગીદારીમાં શું થાય? આનો એક ઇલેક્ટ્રોન ને ઓલાનો એક ઇલેક્ટ્રોન હોય એટલે સાદો સહસંયોજક બંધ. જ્યારે આમાં કેવું કે એક જ તત્વનો પરમાણુ પોતાના 2 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં આવે એટલે એને સંવર્ગ બંધ કહેવાય. તો અહીં સંવર્ગ બંધ કોની વચ્ચે છે? કોબાલ્ટ અને એમોનિયાની વચ્ચે છે. કોબાલ્ટની ખાલી કક્ષકમાં 6 એમોનિયાએ ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યા અને અહીંયા જોડા. ચાલો હવે આ થયા સંવર્ગ બંધ. હવે કોઈ પ્રશ્ન પૂછે કે આ કોબાલ્ટની સાથે એમોનિયાએ સંવર્ગ બંધ તો બનાવ્યો, પણ અહીંયા ટોટલ સંવર્ગ બંધ બન્યા કેટલા? એટલે કે આ કોબાલ્ટે કેટલા સંવર્ગ બંધ બનાવ્યા? તો એ તમને અહીંથી ખબર પડે. મોટા ભાગે અહીંથી તમને ખબર પડી જશે. એટલે આ જે 6 લખેલું છે બાળકો, એ છે કોબાલ્ટનો સંવર્ગાંક. કોબાલ્ટનો સંવર્ગાંક છે. હવે તમને એવો કદાચ વિચાર આવી જાય કે અહીં લખેલો આંકડો એટલે સંવર્ગાંક હોય, એવું દર વખતે નહીં બને. શું કામે? એની પાછળનું કારણ છે, આપણે ભણતા ભણતા સમજશું, અત્યારે નથી કેવું. અહીંયા જે લખેલું છે એ સંવર્ગાંક છે, કોઓર્ડિનેશન નંબર. તો લિગેન્ડ અને ધાતુ વચ્ચે કેવો બંધ? સંવર્ગ બંધ. અને કોઈ પણ ધાતુ એ કેટલા સંવર્ગ બંધ બનાવે છે એની સંખ્યાને શું કહેવામાં આવે? સંવર્ગાંક. તો આ કોઈ પણ સંકીર્ણની આ ઓળખ છે. આને બરાબર ધ્યાનથી લખી લ્યો, વિડીયો પોઝ કરીને આખે આખું મેં જેમ બોર્ડ પર લખ્યું છે એમ લખી લ્યો. પછી આપણે વર્નરનો સિદ્ધાંત ભણવાનું શરૂ કરીએ. ઓકે.
હવે વર્નરના સિદ્ધાંતની અભિધારણા. હવે એની પહેલા હું ઓલું કહી દઉં કે મેં હમણાં કીધું હતું ને અહીંયા કે આ CONH3 6 Cl3 માં આને સેન્ટ્રલ એટોમ શું કામ કીધો તો જો બતાવી દઉં. એ પણ આ CO છે એ વચ્ચે શું કામે રહેલો હશે ને કઈ રીતે છે આપણે જાણવું છે. એના માટે થોડી ગણતરી કરું છું. Cl કેવું તો કે -1, એવા કેટલા તો કે 3, એટલે આ ટોટલ કેટલું થયું -3, તો આ ભાઈ +3 હોવા જોઈએ. હવે એમોનિયા છે ને એ તો ન્યુટ્રલ છે, તટસ્થ, એની ઉપર કોઈ વીજભાર ન હોય. એવા તટસ્થ 6 એમોનિયા કોબાલ્ટ હારે જોડાયેલા છે ત્યારે આખો આ બ્રેકેટ બન્યો અને એનો ચાર્જ કેટલો +3. તો આનો અર્થ એવો થયો કે કોબાલ્ટનો જ ચાર્જ +3 હોવો જોઈએ, કારણ કે આનો તો કોઈ ચાર્જ છે નહીં, એટલે એ આમાં જોડાવાથી કોબાલ્ટના ચાર્જને કોઈ અસર થઈ નહીં હોય, એટલે આ જે +3 છે આનો જ. તો અહીં લખી લઉં CO+3. અને આ કોબાલ્ટની સાથે 6 એમોનિયા જોડાયેલા હોય તો એ 6 એમોનિયા અષ્ટફલકીય રીતે જોડાય. અષ્ટફલક કેમ બને તો કે આમ 1 2 3 4 5 અને 6. જો મેં આ તીર કર્યા છે, તીર સંવર્ગ બંધ બતાવવા માટેની નિશાની છે. અને આ બધી જગ્યાએ એમોનિયા રાખી દઉં. આ જે બન્યું છે આપણો આ સંવર્ગ આયન થયો. હવે તમે જોઈ શકો છો કે આમાં કોબાલ્ટ ક્યાં દેખાય છે? બરાબર કેન્દ્રમાં, વચ્ચે છે, એટલે એને સેન્ટ્રલ એટોમ એવું કહેતા હતા. અને આખાનો ચાર્જ કેટલો હતો કે +3, અને એની હારે કોણ જોડાયેલું છે? 3 Cl- એટલે Cl3. તો આનું ખરેખર બંધારણ દોરવા જાય ને ત્યારે આપણને ખબર પડે કે આ ધાતુ આયન વચ્ચે જ છે, લિગેન્ડ થી ઘેરાયેલો છે. અને આ 6 કઈ રીતે છે બરાબર ધ્યાનથી સમજો. કોબાલ્ટ 1 2 3 4 એમોનિયા અહીંયા, 5મો ઉપર ને 6થો નીચે. આવી રીતના આની સાથે 6 એમોનિયાના અણુઓ જોડાયેલા છે અને અષ્ટફલક એ ગોઠવણી ધરાવે છે. તો આવી રીતના આ અષ્ટફલકીય સંકીર્ણ બને છે, જેમાં કોબાલ્ટનો ધન આયન બરાબર વચ્ચે છે, એટલે એને સેન્ટ્રલ આયન કીધું. સારું, હવે આપણે વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ શીખવાનું શરૂ કરીએ. 1898ની સાલમાં વર્નરે પોતાના સિદ્ધાંતની અભિધારણાઓ રજૂ કરી. 1898. હવે એની અભિધારણાઓને આપણે અહીં યાદી તરીકે લખીએ અને સમજતા જઈએ એક એક મિનિટ. વર્નરના કહેવા પ્રમાણે ધાતુ આયન 2 પ્રકારની સંયોજકતા ધરાવે છે. સંકીર્ણ સંયોજનનો ધાતુ આયન 2 પ્રકારની સંયોજકતા ધરાવે. તમારે હંમેશા આ ઉદાહરણને ધ્યાનમાં રાખવાનું. આમાં કોબાલ્ટની 2 પ્રકારની સંયોજકતા હોય એવું વર્નર કહે છે. કઈ કઈ હલગોતીએ. પહેલી સંયોજકતા તો એમોનિયાની હારે જોડાણ, એને સંવર્ગ સંયોજકતા કહેવાય. અને બીજી ક્લોરીન એની હારે જોડાયેલા છે, એ આયોનિક સંયોજકતા છે. તો કોઈ પણ સંકીર્ણમાં ધાતુ આયન 2 પ્રકારની સંયોજકતાઓ ધરાવી શકે. એમાં પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા, એવા 2 નામે એને ઓળખવામાં આવે. પ્રાથમિક સંયોજકતા હોય ને એ આયનીય હોય અને કોના વડે સંતોષાય? ઋણ આયન વડે સંતોષાય. કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા એટલે શું? તો કે એની આયોનિક સંયોજકતા. આપણે જે પહેલા જાણતા હતા એને પ્રાથમિક કીધું, આપણે આયોનિક સંયોજકતા જાણતા હતા. તો કોબાલ્ટની હારે જોડાયેલા છે ક્લોરીન CO+3 ને 3 Cl-1. આ ક્લોરીન જેની હારે જોડાયેલા છે એ પ્રાથમિક સંયોજકતાથી છે. એનો અર્થ એવો થયો કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા કોણે સંતોષી? Cl- એટલે કે ઋણ આયન. દ્વિતીયક સંયોજકતા હોય એને સંવર્ગ સંયોજકતા કહેવાય. એ સંવર્ગ સંયોજકતા હોય ને એ બિન આયનીય હોય, એટલે એનું આયનીકરણ ન થાય. અને કોના દ્વારા સંતોષાય?
લિગેન્ડ દ્વારા સંતોષાય, એટલે કે આ દ્વિતીયક સંયોજકતા કોબાલ્ટની જેના દ્વારા સંતોષાણી એને લિગેન્ડ કહેવાય. હવે એનાથી આગળની વાત. પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે, એટલે કે આ સંયોજનને તમે પાણીમાં નાખો તો આ કાઉન્સ આખે આખો અને Cl- મુક્ત થાય, એટલે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા ઋણાયન દ્રાવણમાં મુક્ત થઈ જાય. પણ દ્વિતીયક સંયોજકતા આયનીકરણ પામતી નથી. આનો અર્થ એવો થયો કે આ સંયોજનને પાણીમાં નાખો તો આમાં બે જ ઘટક છૂટા પડશે, એક આખો કાઉન્સ અને બીજું Cl-. એમોનિયા જલીય દ્રાવણમાં મુક્ત સ્વરૂપે નહીં જોવા મળે. શું કામે? કારણ કે અહીંયા એમોનિયા દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલું છે. હવે જો થોડોક એક વાતને યાદ કરો એટલે તમને એ પણ મગજમાં આવશે. માની લ્યો કે આપણે આવું સંયોજન લખ્યું હતું, જો તમને યાદ હોય તો. પર્પલ કલરનું બીજું છે. આ સંયોજનમાં કોબાલ્ટની દ્વિતીયક સંયોજકતા એમોનિયા અને ક્લોરીન બે સંતોષી છે. એનો અર્થ એવો થયો કે આ સંયોજનને જો પાણીમાં નાખશું તો એ બે Cl- છૂટા પાડશે, પણ આ ત્રીજો Cl- છે ને એ દ્રાવણમાં નહીં જોવા મળે મુક્ત. શું કામે? તો કે એ દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલો છે ને આયનીકરણ પામતી નથી. એટલે જ આમાં AgNO3 નાખતા હતા ને તો 2 મોલ જ AgCl ના અવક્ષેપ મળતા હતા. જ્યારે આમાં AgNO3 નાખતા હતા તો 3 ક્લોરીન મુક્ત થયેલા હોવાથી 3 મોલ AgCl બનતા હતા. જો મેં પહેલા કીધું તેમ પાઠની શરૂઆતમાં જે શીખેલા છે એ પ્રસ્તાવનાના લેક્ચરમાં એ જ વસ્તુ ડિટેલમાં પાઠના દરેકે દરેક ટોપિકમાં આપણી સામે ઉજાગર થતી જશે. તો આ 6 એમોનિયા દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા છે એટલે પાણીમાં મુક્ત નહીં થાય. આમાં 5 એમોનિયા અને 1 ક્લોરીન જે કોબાલ્ટ હારે જોડાયેલો છે પાણીમાં મુક્ત નહીં થાય. કેટલા ક્લોરીન મુક્ત થશે? માત્ર 2. કાઠિયાવાડી ભાષામાં કાઉન્સની જે બહાર હોય ને એ જ આયન તરીકે મુક્ત થાય. કાઉન્સની અંદર જેટલું છે એ બધું જોડાયેલું જ રહે. એ દ્વિતીયક સંયોજકતા છે. ચાલો એના પછી દ્વિતીયક સંયોજકતા વર્નરના કહેવા પ્રમાણે ઋણ આયન કે તટસ્થ અણુથી જ સંતોષાય. વર્નર એવું કીધું 1898માં. પણ થોડાક વર્ષો પછી એવી પણ ખબર પડી કે દ્વિતીયક સંયોજકતામાં ઋણાયન કે તટસ્થ અણુ જ હોય એવું જરૂરી નથી. ધન આયન પણ દ્વિતીયક સંયોજકતાને સંતોષી શકતા હોય એવા સંયોજન આપણે જોશું, ત્યારનું પાછું યાદ કરાવીશ. પણ અત્યારે તો વર્નરના સિદ્ધાંત લખીએ છીએ એટલે આપણે વર્નરે કીધું હતું એ જ લખવાનું. એટલે બે જ વસ્તુને લખી, ઋણાયન કે તટસ્થ અણુ. આ ઋણાયન, આ તટસ્થ અણુ. આના દ્વારા દ્વિતીયક સંયોજકતા સંતોષાય છે. ચાલો એનાથી આગળ લખીએ. દ્વિતીયક સંયોજકતાને ધાતુનો સંવર્ગાંક કહેવાય. આ કોબાલ્ટની દ્વિતીયક સંયોજકતા કેટલી? 5 + 1 એટલે 6. બસ તો કોબાલ્ટનો સંવર્ગાંક પણ 6. દ્વિતીયક સંયોજકતાને ધાતુનો સંવર્ગાંક ધાતુને જ હોય એવું સમજવાનું. એટલે હું લખી દઉં લ્યો સ્પષ્ટ. ધાતુનો સંવર્ગાંક. અને વર્નરના કહેવા પ્રમાણે દરેક ધાતુનો સંવર્ગાંક નિશ્ચિત હોય. એટલે વર્નર એવું કહે છે કે કોબાલ્ટે અહીંયા જો 6 સંવર્ગાંક હતો, અહીંયા 6 જ છે. કારણ કે એણે જે પ્રયોગ કર્યો એ પ્રયોગના બધા જ સંયોજનોમાં કોબાલ્ટનો સંવર્ગાંક 6 જ. એટલે વર્નર એવું સ્ટેટમેન્ટ આપી દીધું કે દરેક ધાતુનો સંવર્ગાંક નિશ્ચિત હોય. પણ વર્નરના સ્ટેટમેન્ટમાં પણ ફેરફાર કરવો પડ્યો, કારણ કે કોબાલ્ટ હંમેશા 6 સંવર્ગાંક વાળું જ સંયોજન બનાવે એવું નથી. કોબાલ્ટના 4 સંવર્ગાંક વાળા સંયોજનો પણ હોય છે. તો વર્નરના સિદ્ધાંતોમાં ઘણી બધી જગ્યાએ ફેરફાર આવશે, પણ અત્યારે આપણે શું લખવાનું છે? વર્નરે આપેલા સિદ્ધાંતની જ અભિધારણા લખવાની છે. વર્નરના જ સ્ટેટમેન્ટ હું લખું છું
દ્વિતીયક સંયોજકતા હંમેશા ધાતુનો સવર્ગાંક બતાવે અને ધાતુનો સવર્ગાંક હંમેશા નિશ્ચિત જ હોય. ચાલો એના પછી ધાતુની સાથે લિગેન્ડની ગોઠવણી ત્રિપરિમાણીય ભૌમિતિક રચના ધરાવે, જેને સવર્ગ બહુફલકીય કહેવાય. શું છે એને આપણે ડિટેલમાં સમજશું. થોડીક વાર પહેલા મેં જે કોબાલ્ટ ની આજુબાજુ 6 એમોનિયા જોડીને તમને બતાવ્યું હતું એને જ સવર્ગ બહુફલકીય કહેવાય. કારણ કે તેમાં કોબાલ્ટની સાથે જોડાયેલા એમોનિયા જુદી જુદી દિશામાંથી આવીને જોડાય છે, એટલે બહુફલકીય એક રચના બનાવે. ઈ હતું અષ્ટફલક, 8 ફલક એમાં હતા, તો એને સવર્ગ બહુફલકીય કહેવાય. સવર્ગ બંધને કારણે રચાતી બહુફલકીય રચના એટલે સવર્ગ બહુફલકીય. એટલે ધાતુ આયનની સાથે લિગેન્ડ જોડાવાથી સવર્ગ બહુફલકીય બને. એક વાત તમે જાણો છો, આયોનિક સંયોજન હોય ને એ દિશાકીય ન હોય, પણ સવર્ગ સંયોજનો દિશાકીય હોય. આયોનિક સંયોજનોની ખાલી ત્રિપરિમાણીય જાળીદાર રચના જ હોય, જ્યારે સવર્ગ સંયોજનો અને સહસંયોજક સંયોજનોના જુદા જુદા આકાર હોય. સમતલીય ચોરસ, સમચતુષ્ફલકીય, ત્રિકોણીય પિરામિડલ, ચોરસ પિરામિડલ, અષ્ટફલકીય, ત્રિકોણીય દ્વિપિરામિડલ, આ બધા જુદા જુદા આકાર હોય. ને આકાર હોય એનો અર્થ એવો થયો કે એમાં જુદા જુદા સંકરણ હશે. કાર્બનિકને યાદ કરો, કાર્બનનું સંકરણ બદલાય તો કાર્બનિક સંયોજનનો આકાર બદલાય, સહસંયોજક હતા. એમ અહીંયા પણ આ કોબાલ્ટની સાથે જોડાયેલા એમોનિયા અને ક્લોરીન જુદા જુદા આકાર બનાવે છે. એનો અર્થ એવો થયો કે કોબાલ્ટમાં પણ સંકરણ જુદું જુદું થતું હોવું જોઈએ. પાઠની અંદર આપણે શીખશું. અને હજી એક છેલ્લી વાત વર્નરના સિદ્ધાંતની, સવર્ગ આયન ધન અથવા ઋણ અથવા તટસ્થ હોઈ શકે. આ વિધાન બેઠું બેઠું ચોપડીમાં લખેલું નથી. ચોપડીમાં 4 જ મુદ્દા આપેલા છે, મેં એને બરાબર છૂટા પાડી પાડીને તમારી સામે 7 મુદ્દા કરી નાખ્યા છે. સવર્ગ આયન ધન પણ હોઈ શકે, જેમ અહીંયા છે. સવર્ગ આયન ઋણ પણ હોઈ શકે, જેમ મેં હમણાં લખ્યું હતું KMnO4. સવર્ગ આયન તટસ્થ પણ હોઈ શકે, CONH36 એટલું જ, અથવા તો COCO6. મોટા ભાગે પેલું રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટર શીખાતા 11માં, ત્યારે આપણે એક સ્ટેટમેન્ટ એમાં લખ્યું હતું, તમારી નોટમાં હોવું જોઈએ. ધાતુના કાર્બોનિલ સંયોજનોમાં ધાતુનો ઓક્સિડેશનાંક 0 હોય. એટલે CO વાળા જેટલા સંયોજનો છે કાઉન્સ વાળા, એમાં ધાતુનો ઓક્સિડેશનાંક 0 હોય, એટલે કે કાઉન્સ એકલો જ હોય. આવું આપણે લખતા હોય. અહીંયા જગ્યા છે, અહીં લખી દો CO C અથવા તો FeCO6. તો અહીંયા આ કાર્બન મોનોક્સાઇડ, એને કાર્બોનિલ કહેવાય. તો આ કાઉન્સની આગળ કે પાછળ કંઈ છે જ નહીં. અહીંયા Fe નો ઓક્સિડેશનાંક 0, કાર્બોનિલ તો પોતે જ તટસ્થ છે. એનો અર્થ એવો થયો કે આખા સવર્ગ સ્પીસીઝનો પોતાનો કોઈ વીજભાર જ નથી, એટલે તટસ્થ છે. તો સવર્ગ આયન કે સંકીર્ણ આયન આની જેમ ધન પણ હોઈ શકે, એટલે કે પહેલા લખ્યું હોય તો પાછળ એક ઋણાયન લખ્યું હોય છે. સવર્ગ આયન ઋણ પણ હોઈ શકે, જેમ કે પહેલા K+ ને પછી MnO4-1, અને સવર્ગ સંયોજન તટસ્થ પણ હોઈ શકે. તો આ હતા વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ. જે અભિધારણામાં 2 વસ્તુમાં સુધારો થયો. વર્નરે જે તે સમયે નોંધ્યું હતું કે ધાતુનો સવર્ગાંક નિશ્ચિત જ હોય, પણ એવું નથી, એ સવર્ગાંક બદલાતો પણ રહેતો હોય. અને વર્નરે એવું કીધું હતું કે દ્વિતીયક સંયોજકતા એ ઋણ આયન કે તટસ્થ અણુથી જ સંતોષાતી હોય, પણ એવું એ નથી, એ ધન વીજભારિત ઘટકથી પણ સંતોષાતી હોય. એટલે લિગેન્ડ ઋણ પણ હોય, ધન પણ હોય અને તટસ્થ પણ હોય. તો આ તો વર્નરના સિદ્ધાંતની અભિધારણા. આ વિડીયોમાં આટલું જ. આનાથી આગળનો ટોપિક એટલે કે કોયડો 9.1 ઉદાહરણ જે ચોપડીની અંદર આપેલું છે એ, અને પછી સવર્ગ સંયોજનો અને દ્વિક્ષાર વચ્ચેનો તફાવત, એ વસ્તુ આપણે આના પછીના વિડીયોમાં જોશું. વિડીયોને બને તો એક કરતા વધુ વખત જુઓ બાળકો, કે જેથી વસ્તુ તમને બરાબર સમજાય. એકવાર જોવાનું, ટેક્સ્ટબુકમાંથી વાંચવાનું, પછી પાછું જોવાનું. સારું, તો તમારી નોટમાં વર્નરના સિદ્ધાંતની અભિધારણા એવો ટોપિક કરી અને આ બધા જ મુદ્દા લખી દો. તો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી